નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગ જોશું. અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી વાણિજ્ય પત્રના કાયમી ભાગો. કાયમી ભાગોમાં એક પહેલો ભાગ જે છે શીર્ષક, એના વિશે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરેલો. પરંતુ વચ્ચે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત સમજાવવાના રહી ગયેલા, એટલા માટે આપણે આ લેક્ચર વચ્ચે એક એડ કરેલ છે. ત્યાર પછી હવે પછીના લેક્ચરની અંદર વાણિજ્ય પત્રના જે કાયમી ભાગ છે એમાં એક આપણે શીર્ષક સમજાવેલું, અને શીર્ષક પછી બીજો ટોપિક આપણે કાયમી ભાગનો બીજો ભાગ આપણે સમજાવશું. તો આજના લેક્ચરમાં વાણિજ્ય પત્રની અંદર પ્રસંગોપાત ઉપયોગ થતા ભાગો વિશે જોઈએ. તો એમાં 8 ભાગ પડે છે. એમાં છે પહેલો ભાગ અંગત અથવા અન્ય નોંધ, પછી છે ધ્યાન આકર્ષક રેખા, ત્રીજું છે વિષય સૂચક રેખા, ત્યારબાદ બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગીની સૂચના, અને છેલ્લે છે તાજા કલમ. આ 8 જે ભાગો છે એ વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ઉપયોગમાં લેવાતા ભાગો છે. ઇન કેસ સમય સંજોગો અનુસાર આ વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગોનો ઉપયોગ થાય છે. વાણિજ્યક પત્રોમાં સમાવાતા જે આ 7 ભાગ ઉપરાંત કેટલાક પ્રસંગોપાત ભાગો પણ છે કે જેનો જરૂરિયાત મુજબ ઉપયોગ થાય છે. રનિંગ દરેક પત્રમાં આ પ્રસંગોપાત ભાગોનો ઉપયોગ થતો નથી, પણ જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવાનો હોય છે. આ પ્રસંગોપાત ભાગના સ્થાને અને પ્રયોજન તથા તેમાં સમાવાતી માહિતી અંગેની સંપૂર્ણ સ્પષ્ટતા કેળવી એના પ્રત્યે કાળજી રાખવી જોઈએ. હવે પછીના પ્રસંગોપાત અંગોમાંથી કેટલાક પત્રના મુખ્ય ભાગની પહેલા અથવા તો કેટલાક પત્રના મુખ્ય ભાગની પછીના સ્થાને લખાય છે, અને કેટલાક ભાગ એવા છે કે છેલ્લે હસ્તાક્ષર એટલે કે સાઇન થઈ જાય પછી લખાય છે. અત્રે એક નમૂનો આપેલો છે જે તમે જોઈ શકો છો. પેલું છે અંગત અથવા અન્ય નોંધ. આ ભાગ છે એ વાણિજ્ય પત્રનો કાયમી ભાગ જે છે, તારીખ જે કાયમી છે, દરેક પત્રોમાં લખવું પડે. એની નીચે લખવામાં આવે છે અંગત અથવા અન્ય નોંધ. જો તમે પત્ર લખતા હો અને કોઈ બીજી વધારાની અંગત માહિતી આપવા માગતા હોય કે કોઈ નોંધ કરવા માગતા હોય તો જમણી બાજુ તારીખની નીચે અંગત અથવા અન્ય નોંધ લખવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન આકર્ષક રેખા, જે સંબોધનની પહેલા તમે જુઓ, ધ્યાન આકર્ષક રેખા અને વિષય સૂચક રેખા, આ બે જે છે એ વિષયની ઉપર એટલે કે સંબોધનની ઉપર લખવામાં આવે છે કે કોઈ પણ વિશેષ બાબત અંગે તમે પત્ર મેળવનારનું ધ્યાન દોરવા માગતા હો તો ધ્યાન આકર્ષક રેખા છે એ લખવામાં આવે છે. વિષય સૂચક રેખા એટલે વિષય જે છે એની નીચે અંડરલાઈન કરવાની હોય છે, જેથી કરીને વિષય છે એ તાત્કાલિક પત્ર મેળવનારના ધ્યાનમાં આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બે જે છે એ પ્રસંગોપાત ભાગો છે. કાયમી ભાગોમાં વિષય સૂચક રેખા દોરવામાં આવતી નથી, પણ પ્રસંગોપાત ભાગોની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી છે બિડાણ. આ પત્રના પ્રસંગોપાત ભાગ જે છે બિડાણ, એ જમણી બાજુ જે હસ્તાક્ષર છે
હસ્તાક્ષર સિગ્નેચર પૂરા થાય પછી ડાબી બાજુ લખવામાં આવે છે બિડાણ. હસ્તાક્ષરની નીચેની લાઇનમાં ડાબી બાજુથી બિડાણ લખવામાં આવે છે. ત્યાર પછીનો ભાગ કાર્બન કોપીની નોંધ એ પણ બિડાણની નીચે લખવામાં આવે છે. ઓળખ રેખા પણ ડાબી બાજુ પત્ર પૂરો થાય એટલે અંતિમ ભાગમાં લખવામાં આવે છે. ટપાલ રવાનગીની નોંધ પણ ત્યાં જ આવે અને સૌથી છેલ્લે પત્ર પૂરો થાય પછી સૌથી છેલ્લે લખવામાં આવે છે તાજા કલમ. તો જે આ 5 પત્રના પ્રસંગોપાત ભાગો છે એ હસ્તાક્ષરની નીચે પત્રની ડાબી બાજુ લખવામાં આવે છે અને 3 જે ભાગો આપણે જોયા અગાઉ પ્રસંગોપાત ભાગો એ પત્રની શરૂઆતમાં અને 2 પત્રમાં મધ્યમાં લખવામાં આવે છે. આ પ્રસંગોપાત ભાગો એવા છે, આના વિશે પણ આપણે હવે પછીના લેક્ચરોની અંદર કાયમી ભાગ એક પછી એક સમજાવી લઈ, ત્યારબાદ એક પછી એક પ્રસંગોપાત ભાગો વિશે સમજૂતી મેળવશું. તો આ પ્રસંગોપાત ભાગો છે એ રનિંગ નથી, દરેક પત્રમાં લખવામાં આવતા નથી, પણ જરૂરિયાત મુજબ એનો ઉપયોગ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગો જે છે એનો અભ્યાસ કર્યો. એ ક્યાં લખવામાં આવે છે પત્રની અંદર, પત્રમાં એનું સ્થાન કઈ જગ્યાએ છે એ બહુ વ્યવસ્થિત યાદ રાખજો. પત્ર લખતી સમયે આ ઉપયોગી થાય. જ્યારે તમે વાણિજ્ય પત્ર લખવાના થાય ત્યારે આ પ્રસંગોપાત ભાગો ક્યાં લખવા પ્લસ કાયમી ભાગો ક્યાં લખવા એની જાણકારી હોય એ ખૂબ જરૂરી છે. હવે પછી લેક્ચરની અંદર આપણે જે કાયમી ભાગો સમજાવવાના ચાલુ હતા એ ભાગ, એમાં બીજો ભાગ જે છે શીર્ષક પછીનો, એ હવે પછીના લેક્ચરમાં આપણે સમજશું. ધન્યવાદ.